શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે શહેર પોલીસે રાત્રિના સમયે ખાસ નાઇટ ડોમિનેશન ડ્રાઇવ શરૂ કરી. મોડી રાત સુધી વ્યસ્ત રહેતા અને સંવેદનશીલ એવા 150 જેટલા પોઈન્ટ પર રાત્રે 12 થી 2 વાગ્યા સુધી પોલીસ દ્વારા સઘન નાકાબંધી અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું. દરેક પોલીસ સ્ટેશનમાંથી 5 પોલીસ વાહનો સાથે અંદાજે 25 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા. આ ડ્રાઇવ દરમિયાન દારૂ પીધેલા વાહન ચાલકો, હથિયાર સાથે ફરતા અસામાજિક તત્વો તેમજ રેસિંગ અને સ્ટન્ટ કરનારા યુવકો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત 150 જેટલા જે અલગ અલગ સ્પોટ જે છે તે નક્કી કરવામાં આવ્યા છે ને જે કાયદાનું પાલન ના કરે, ખાસ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટેનું પૂરતું પાલન કરવામાં આવે તે માટે પોલીસ કમિશનર સહિત તમામ અધિકારીઓ જે છે તે મોડી રાત્રે પણ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. ખાસ મોટિવ જે છે કે પોલીસ જે છે તે રોડ રસ્તા ઉપર દેખાય અને કાયદો વ્યવસ્થા જે છે તેનું સખતપણે પાલન કરવામાં આવે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. અત્યારે હાલ સિંધુ ભવન રોડ છે, તેની સાથે સીજી રોડ અને અન્ય એટલા આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલા જે સ્પોટ જે છે તે સ્પોટ ઉપર આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ચેકિંગ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે મહત્વનો હેતુ જે છે અને તેને જ લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આપણી સાથે છે, સીધી વાતચીત કરી. સર, રોડ ઉપર પોલીસ વધુમાં વધુ દેખવા મળે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટેનો આ પ્રયાસ છે. શું કહેશો, કેટલા દિવસ આ પ્રકારની કાર્યવાહી ચાલશે અને લોકોને શું મેસેજ? ને આ જો અમે લોકો જે રીતે નક્કી કરેલા છીએ કે કેટલા અગત્યના પોઈન્ટ છે શહેરમાં અને દરરોજ અમે લોકો કરવાના છે. એવરી ડે અમારે હર પોલીસ સ્ટેશનમાં 5-6 ગાડીઓ છે. તમામ ગાડીઓ નાઇટમાં નીકળે છે. તમામ પોલીસ સ્ટેશન 20-25 માણસો નીકળે છે. તમામ લોકોનો ટાર્ગેટ છે કે અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ જગ્યા ઉપર જો સરપ્રાઇઝ અમે લોકો ચેકિંગ કરવાના છે. પૂરે શહેરમાં લગભગ 50 પોઈન્ટ પર ડેલી, જેથી જો કોઈ પણ એવા ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા લોકો નીકળે તો એના ઉપર કાર્યવાહી કરી શકાય. કોઈ નશાકારક વસ્તુઓ લઈ જતા હોય એના પકડી શકાય જોઈએ. અને સાથોસાથ જો ઘણા બધા લોકોની ગાડીઓમાં છરી, તલવાર આ બધા મળે છે જો મારામારીમાં લોકો યુઝ કરે છે, આ પકડી શકાય. અને સારા લોકોના એક મેસેજ બી જાય, ફિલિંગ બી જાય કે આ લોકો સેફ છે. જો એના સેફટી માટે પોલીસ એકદમ ખડે પગે રોડ ઉપર છે. તો આ અમારી કાર્યવાહી દરરોજ થવાની છે. જો પૂરા આખા વર્ષ અમે લોકો કરવાના છીએ. સાથોસાથ જો અમારા ચોપડે ઉપર જેટલા એવા વિસ્તારો જ્યાંના ઘણા બધા લોકો જો ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં, મારામારીમાં નોંધાય છે અને જો 112 નંબર ઉપર જો કોલ આવે છે લોકોના, તો એનાથી આધારે બી અમે જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના ટીમના એના ઉપર કોમી કરવા માટે જો સૂચનાઓ છે. જો આજે બી સરખેજ અને બહેરામપુરામાં અલગ અલગ 2 ટીમો કરી રહી છે. જોઈએ જેથી ગઈકાલે બી કરી તમે ઘણા બધા છરી તલવારો મળે આપણને જોઈએ. તો આ કાર્યવાહી અમે દરરોજ કરતા રહેવાના છે. બધા લોકોને અપીલ એટલા કરીએ છીએ કે લોકો માહિતી જરૂર 112 નંબર પર આપે. આપણા નામ નહીં બતાવો આપ, અને આપ રિક્વેસ્ટ કરશો મારા મોબાઈલ નંબર બી નહીં લો, લેકિન અમારા આ વિસ્તારમાં આ તકલીફ છે, જેથી અમે લોકો એ ડેટા પ્રમાણે અમે આપણા નેક્સ્ટ એક્શન પ્લાન કરી શકીએ. અને આ કાર્યવાહીના પર્પસ એટલે જ છે કે અમારા જો પ્રજાજનો, અમારા અમદાવાદીઓ સેફટી ફીલ કરે અને જો ગુનેગારો એના બરાબર જો સબક મળે, આ આશયથી અમે લોકો આ કામગીરી ડેલી કરવાના છીએ. શરીર સંબંધી ગુનાઓ આચરતા વારંવાર જે હિસ્ટ્રી સીટરો રહી ચૂકેલા તેને હવે અમદાવાદ છોડવું પડશે, સીધો મેસેજ. ને અગર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અદરવાઇઝ બરાબર તમારા ઉપર જો કાયદાના દંડા પડશે જો એટલા ધ્યાન રાખજો જો તમે. અને તમે જીઓ, બીજાના કોઈ તકલીફ નહીં કરો, આમાં પોલીસનો કોઈ વાંધો નથી. લેકિન અગર કોઈને તમે કષ્ટ આપશો જોઈએ તો તમે ભોગવવા માટે રેડી રહેશો. અમદાવાદના પ્રાથમિક તબક્કે આ જે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો, કેટલા પોઈન્ટ એવા આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે અને મહત્વના પોઈન્ટો કયા કયા? અમે લગભગ 150 બહુ અગત્યના પોઈન્ટ નક્કી કરેલા છીએ, જેમાં 50 અમારા પોલીસ સ્ટેશન છે શહેરમાં. તો હર પોલીસ સ્ટેશનને એક પોઈન્ટ હોય જો રોજ બદલતા રહેશે જોઈએ ટાઈમ પ્રમાણે. તો 50 પોઈન્ટ પર ડે એટલા શહેરમાં. આ રીતે અમે લોકો સર્કલ બનાવ્યા છે. કોઈ પણ વ્યક્તિ નીકળે તો કંઈ ને કંઈ 2-3 પોઈન્ટ ઉપર જો પોલીસના પોઈન્ટ ઉપર છે એના પસાર થવા પડશે. તો આ જ પ્રકારના પૂરી એક્સરસાઇઝ ઘણા દિવસો અમે લોકો કરતા હતા જોઈએ, જેને આજથી વિધિવત અમે લોકો અમલવારી સ્ટાર્ટ કરે છે. બિલકુલ. તો શહેર પોલીસ કમિશનરનું કહેવું છે કે જે લોકો કાયદામાં રહેશે તે બિલકુલ ફાયદામાં રહેશે અને નાગરિકોએ તમામ નીતિ નિયમોનું પાલન કરશે તો તેમને કોઈપણ પ્રકારની કનડગત નહીં થાય. મહત્વનું છે કે વાહન ચેકિંગ દરમિયાન કિયા સેલ્ટોસ કાર નંબર GJ27ED 7355માંથી 3 યુવકોને 4 બિયર ટીન સાથે ઝડપી પાડવામાં આવ્યા. બીજી તરફ જમાલપુર 4 રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ હોન્ડાઈ i10 કારને રોકીને તપાસ કરી તો અંદાજે 350 કફ સિરપની બોટલો મળી આવી. જે મામલે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી. જ્યારે દાણી લીમડાના ફૈઝલનગરમાં બેરલ માર્કેટ વિસ્તારમાં પોલીસના કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પોલીસને જોઈને ભાગતા નજરે પડ્યા.